मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના કતારગામ વિસ્તારના હીરાના કારખાનામાં લાખોના હીરાની ચોરી થઈ। કતારગામ વિસ્તારમાં આવેલા હરેકૃષ્ણ બિલ્ડિંગના એસપી ડાયમંડમાં 23.45 લાખની ચોરી થઈ હતી। ઓફિસના ટેબલના ખાનાનો લોક તોડીને અંદર મૂકેલી 194 કેરેટના વજનના રફ ચોરી કરીને 3 ઇસમો ફરાર થઈ ગયા હતા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને 3 ઇસમોની ધરપકડ કરી। પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ 23.45 લાખનો તમામ ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો। પોલીસે જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુ ચૌધરી, યોગેશ કુમાર ઉર્ફ જગો ચૌધરી અને ત્રીજો મેહુલ ચૌધરીને ઝડપી પાડ્યા। ગઈ તારીખ 16 જૂન 2025ના રોજ કતારગામ જયરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા 23,45,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે। આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી। તેમ છતાં રેકર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।